ભારતની પ્રથમ લાઇબ્રેરી સંબંધિત સમિતિ કઈ હતી? રંગનાથન કમિટી. રંગનાથન કમિટી કયા વર્ષે રચાઈ હતી? 1957માં. રંગનાથન કમિટીનું મુખ્ય લક્ષ્ય શું હતું? પબ્લિક લાઇબ્રેરી ડેવલપમેન્ટ. રંગનાથન કમિટીના અભિપ્રાય મુજબ કઈ બાબત જરૂરી ગણાઈ હતી? સેપરેટ લાઇબ્રેરી લેજિસ્લેશન. એડવાઇઝરી કમિટી ઓન લાઇબ્રેરી કયા વર્ષમાં રચાઈ? 1948માં. એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ કોણ હતા? કેપી સિન્હા. મુદલિયાર કમિશનનો સમાવેશ લાઇબ્રેરી બાબતમાં થતો હતો? હા. મુદલિયાર કમિશન કયા વર્ષમાં કાર્યરત હતું? 1952-53માં. મુદલિયાર કમિશનનું મુખ્ય ધ્યાન શેના પર હતું? સેકન્ડરી એજ્યુકેશન અને લાઇબ્રેરી ઇન્ટિગ્રેશન. કોઠારી કમિશનની રચના ક્યારે થઈ હતી? 1964માં. કોઠારી કમિશનના અધ્યક્ષ કોણ હતા? ડી.એસ. કોઠારી. કોઠારી કમિશનમાં લાઇબ્રેરી માટે શું ભલામણ કરાઈ હતી? સ્કૂલ લાઇબ્રેરી શુડ બી ઇન્ટિગ્રલ ટુ ધ એજ્યુકેશન. નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ખાકો ક્યારે તૈયાર થયો હતો? 1986માં. એનપીએલઆઈએસ માટે કઈ સમિતિની રચના થઈ હતી? વર્કિંગ ગ્રુપ ઓન લાઇબ્રેરીઝ. વર્કિંગ ગ્રુપ ઓન લાઇબ્રેરીઝના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ડીપી ચટ્ટોપાધ્યાય. રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કઈ સમિતિની ભલામણથી રચાઈ હતી? વર્કિંગ ગ્રુપ ઓન લાઇબ્રેરીઝ. નેશનલ નોલેજ કમિશન કઈ સરકારના સમયમાં રચાયું? મનમોહન સિંહ. નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ કોણ હતા? સેમ પિત્રોડા. એનકેસી એ કઈ બાબત માટે ભલામણ કરી હતી? નેશનલ લાઇબ્રેરી મિશન અને ડિજિટલ લાઇબ્રેરી. નેશનલ મિશન ઓન લાઇબ્રેરીઝ કઈ ભલામણના આધારે રચાયું? એનકેસી. લાઇબ્રેરી લેજિસ્લેશન પ્રેજ ઇન્ટ્રોડ્યુસ બાય હુમ? રંગનાથન. ભારતનો પ્રથમ જાહેર પુસ્તકાલય કાયદો ક્યાં પસાર થયો હતો? પશ્ચિમ બંગાળમાં. તમિલનાડુ લાઇબ્રેરી એક્ટ ક્યારે પસાર થયો? 1948માં. યુનિવર્સલ પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ માટે કઈ સમિતિના ભલામણો અગ્રગણ્ય છે? રંગનાથન કમિટી. યુનેસ્કો રેકોમેન્ડેશન ઓન લાઇબ્રેરી શું કહે છે? લાઇબ્રેરીઝ આર અ બેઝિક હ્યુમન રાઇટ. નેશનલ લાઇબ્રેરી કમિટી 1958ને કોણે નેતૃત્વ આપ્યું? બી.એસ. કેશવાન. બી.એસ. કેશવાન રિપોર્ટ મુખ્યત્વે શેના પર ફોકસ કરે છે? નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાને રિફોર્મ કરવી. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન 1986માં લાઇબ્રેરી માટે શું ભલામણ કરી? લાઇબ્રેરી શુડ બી પાર્ટ ઓફ ધ લર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇમ્પ્લિમેન્ટ કઈ ભલામણના આધારે રચાયું? એનપીઈ 1986. કોઠારી કમિશન એ લાઇબ્રેરીને કઈ રીતે વર્ણવ્યું હતું? હર્ટ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. ડેલનેટ કઈ ભલામણના આધારે શરૂ થયું? નિશાટ અને એનઆઈસીના કોલેબોરેશનથી. ડેલનેટનું મુખ્ય કાર્ય શું છે? ઇન્ટર લાઇબ્રેરી રિસોર્સ શેરિંગ કરવું. ઇમ્પ્લિમેન્ટનું મુખ્ય કાર્ય શું છે? લાઇબ્રેરી નેટવર્ક અને ઓટોમેશન. એનડીએલ ઓફ ઇન્ડિયા કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? આઈઆઈટી ખડગપુર. એનએમએલ અંતર્ગત પાયલટ લાઇબ્રેરી તરીકે કઈ પસંદ થઈ? દિલ્હી પબ્લિક લાઇબ્રેરી. નેશનલ વર્ચ્યુઅલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાના વિકાસ માટે કઈ સંસ્થા જવાબદાર છે? આઈઆઈટી બોમ્બે. કોહા, ડિસ્પેસ વગેરેના ઉપયોગ માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? આઈસીટી ટાસ્ક ફોર્સ. એનલિસ્ટ કઈ પહેલ હેઠળ આવી છે? ઇમ્પ્લિમેન્ટ. લાઇબ્રેરી અને આર્કાઇવ માટે સ્કિલ ડેવલપમેન્ટને કોણે પ્રોત્સાહન આપ્યું? સ્કિલ ઇન્ડિયા મિશને. નોલેજ કમિશન એ કઈ બાબતને સૌથી મહત્વ આપી? ટ્રાન્સલેશન, આઈસીટી ઇનેબલ લાઇબ્રેરીઝ. યુનેસ્કો મોડેલ પબ્લિક લાઇબ્રેરી મેનિફેસ્ટો ક્યારે અપડેટ થયું? 1994. યુનેસ્કો મેનિફેસ્ટો અનુસાર લાઇબ્રેરી શું છે? ગેટવે ઓફ નોલેજ. રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનું કાર્ય કઈ સમિતિના નિયંત્રણ હેઠળ આવે છે? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાઇબ્રેરી માટે શું ભલામણ કરે છે? સ્ટ્રેન્થનિંગ ડિજિટલ એન્ડ ફિઝિકલ લાઇબ્રેરીઝ. લાઇબ્રેરી પ્રોફેશનલ એથિક્સની ભલામણ કોને કરી હતી? એસ.આર. રંગનાથને. મોડર્ન લાઇબ્રેરી સિસ્ટમ માટે ગવર્મેન્ટને શું જરૂરી છે? નેશનલ લાઇબ્રેરી લેજિસ્લેશન. નેશનલ લાઇબ્રેરી વીક ક્યારે ઉજવાય છે? 14 થી 20 નવેમ્બર દરમિયાન. ICSSR સ્પોન્સર લાઇબ્રેરીઝ મેઇનલી સપોર્ટ સોશિયલ સાયન્સ રિસર્ચ. પબ્લિક લાઇબ્રેરી ગાઈડલાઇન્સ ફોર સ્ટેટ્સ આર ઇસ્યુ બાય રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયામાં કેટલા કરતાં વધુ રિસોર્સો ઉમેર્યા છે? 1 કરોડ કરતાં વધારે.